નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણને હાઈકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું। આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ। આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે। હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે। ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે। હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે। કોર્ટે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન FIR રદ કરવાની માંગ ફરમાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ ઉપર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે, કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતાં પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે। હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે। કોર્ટે નોંધ્યું કે આ વ્યક્તિ FIR નોંધાયા પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો હતો, પરંતુ FIR બાદ એકવાર પણ ભારત આવ્યો નથી। કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે। નવેમ્બર 2021માં આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 કુટુંબો 100 થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું। તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું। આજે જે બ્રીફિંગ ચાલે છે એના માટે મુખ્ય વિષય છે કે ધર્માંતરણ જે ભરૂચ જિલ્લામાં આમોદ પ્રખંડમાં કાંકરિયા ગામ કરી આવેલું છે, જ્યાં 2020માં બહુ મોટું આખું ગામ ધર્મ પરિવર્તન કરવા માટેની આખું ષડયંત્ર રચાયું હતું, જેનું એક જ ઘરમાંથી એક મસ્જિદ બનાવીને એમાંથી આખું કાર્ય થઈ રહેલું અને પ્રશાસન દ્વારા એની તપાસ કરવામાં આવી ને એની ધરપકડ પણ કરવામાં આવેલી છે બધાની, જેમાં વિદેશથી પણ કેટલા લોકો સંકળાયેલા છે એનું પણ બ્રીફિંગ આમાં નામ આવેલું છે। કોર્ટે જેને આજે જામીન નામંજૂર કરી કોર્ટે ગવર્મેન્ટ તરફથી ઘણો સારો સહકાર મળી ગયો છે ને આ કેસ બને એટલો જલ્દી ચાલે અને જે પણ આમાં સાથે સંકળાયેલા છે એ બધાને સજા જલ્દથી જલ્દ મળી શકે એવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી રહેલી છે। ને બીજું અન્ય જે રીતના દરેક આખા ભારત દેશમાં જ્યાં પણ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે તો એના માટે પણ પ્રશાસન તરફથી યોગ્ય તપાસ થાય ને યોગ્ય સજા થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માંગ કરવામાં આવી રહી છે। આ અન્ય આ કેસ આ જે કોર્ટ તરફથી અને રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવેલું છે, તો અમારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારી માંગણી છે કે યોગ્ય પગલાં લઈને જે પણ આમાં આરોપી છે કે જે પણ આ રીતેની પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને જલ્દીથી જલ્દ મોટી જાહેરમાં એવી સજા થાય કે જે સમાજમાં પ્રેરણારૂપ થાય। આગામી દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે, જેમાં તસ્કર તોડકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે। ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે PIPG ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં CCTV કેમેરા લગાવવા PIPG ચાવડાએ સૂચન કર્યું। આ સાથે જ વિવિધ બેંકોના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓને પણ તહેવારોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી। કોઈ સંદેહ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। पुलिस अधीक्षक चावड़ा जी के थ्रू इसमें सारे बैंक अधिकारी और सोनी ग्रुप के अधिकारी सब आए थे। इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पस रखा जाए, CCTV एक्टिव रखा जाए, आने जाने ट्रैफिक की व्यवस्था और सब पे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने, है ना, सिक्योरिटी पर्पज से। और उन्होंने आश्वासन भी दिया गया है कि तुरंत GRD के जवान भी तैनात कर रहे हैं वो सभी जगह पर, छोटी छोटी जगह पर। અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકના ₹17.67 લાખની છેતરપિંડીના મામલામાં દંપતી પૈકી પતિની પોલીસે કરી ધરપકડ।
અંગેશના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતા પટેલ અને તેના પતિ ભરત પટેલ દ્વારા લોગામે લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લીધી હતી અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી. અંજના પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ બેંકમાંથી ₹17.67 લાખની લોન મેળવી પટેલ દંપતીએ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા. હપ્તા ભરપાઈ ન થતા બેંક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા પટેલ દંપતીએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે છેતરપિંડી આચરનાર ભરત પટેલની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જુલાઈ 2024 થી અત્યાર સુધીમાં ઠગ દંપતીએ 40 વ્યક્તિઓના નામે લોન લઈ વૈભવી જીવન જીવી રહ્યા હતા. આ મામલામાં ફરાર પત્નીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ 318/4/61(2) અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે 420 જૂની 420 છેતરપિંડીનો ગુનો છે. જેમાં હકીકત એવી છે કે સુરવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ નાઓ દ્વારા એક પ્રકારનું ફાઇનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે. જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપળામાં સાહેદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું, જેમ કે બંધન બેંક, યુનિટી બેંક, ઉજ્જીવન બેંક, સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેંકોમાંથી તમને લોન અપાવશું. એ લોન અમે ભરશું, થોડાક પૈસા તમને આપી દઈશું, જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું. એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું. એ પ્રકારની લલચામણી લાલચ આપી, લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેંકોમાંથી લોન મેળવી અને લગભગ 17,67,200 જેટલા રૂપિયાની ઉચાપત અને એની છેતરપિંડી કરી છે. અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેદો જે છે આ ગુનાના એમને પાસે ગયા, ત્યારે એમને ખબર પડી કે 2 થી 3 જેટલા હપ્તા ચૂકવાયા છે, બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા. અને હવે લોન ખૂબ વધી ગઈ છે, જેથી એમની પાસે ઉઘરાણી થતા એમને ખબર પડી હતી. ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી, સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે. આ આખો જે હકીકત જે છે એમાં 6 મહિના 2024 થી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે. તે પોતે ખૂબ જ લેવિશ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે. કાવતરાની પણ કલમ આમાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આગળ ખુલશે એ બાબતે પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપીઓ કે જેનું નામ છે ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ રહે અંકલેશ્વર સુરવાડી દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારની ચીટિંગ, છેતરપિંડીનો બનાવ બન્યો હોય તો પોલીસને સંપર્ક કરે અને પોલીસને આ તપાસમાં બીજી કોઈ હકીકત કે હોય તો જણાવશે. તો આ ગુનાને વધારે કડક રીતે પોલીસ છે એ અમલીકરણ કરી અને એની તપાસ કરશે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બોરભાટા રોડ ઉપર કાર્તિક સ્ક્રેપ નામના ગોડાઉન સામેથી શંકાસ્પદ 3-વ્હીલર ટેમ્પો કટિંગ કરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના બોરભાટા રોડ ઉપર આવેલા મીરા ઓટો ગેરેજ નજીક જીવનજ્યોત સોસાયટી ખાતે કાર્તિક સ્ક્રેપ નામના ગોડાઉન સામે એક 3-વ્હીલર ટેમ્પો કટિંગ કરી 2 મજૂરો સ્પેરપાર્ટ અને એન્જિન અલગ કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ 2 ઈસમો પવનકુમાર કેતારનાથ જયસ્વાલ અને ઘનશ્યામ હનુમાન જયસ્વાલને પકડી તેઓ પાસે ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા ઈસમો ચોરીના ટેમ્પાનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી તેના સ્પેરપાર્ટ વેચવાની ફિરાકમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું, જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ ઉપર વક્તવ્ય યોજાયું. ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે 153 ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ હતો. આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને જીએસટીના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ મહત્વપૂર્ણ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, ધારાસભ્ય ડી.કે. સ્વામી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પ્રબુદ્ધજનોએ જીએસટીના નવા સુધારાઓ વિશે જાણીને તેને આવકાર્યો હતો. જે પ્રકારે માનનીય મોદી સાહેબે મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને જીએસટીમાં સ્લેબમાં ખૂબ મોટો ઘટાડો કર્યો છે. 12% સ્લેબમાં રહેલી 99% વસ્તુઓને 5%માં લાવવાની, 28% સ્લેબમાં રહેલી 95% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવાની અને દરેક સામાન્ય માણસ જ્યારે પોતે LICનું પ્રીમિયમ ભરતો હોય, ઇન્સ્યોરન્સ લેતો હોય, મેડિક્લેમ લેતો હોય, એ બધા જ ઇન્સ્યોરન્સ મેડિક્લેમને માત્ર 0% એટલે એક પણ ટેક્સનો રૂપિયો ન ચૂકવવો પડે. જીવન જરૂરિયાતી વસ્તુઓ જે છે ગરીબોને માટે ધ્યાનમાં રાખીને બધી વસ્તુઓ વિના ટેક્સે કરી, જે કોંગ્રેસના સમયે 28% ટેક્સના સ્લેબમાં હતી એ આજે 0% પર લાવ્યા, સામાન્ય વસ્તુઓ 5%ના સ્લેબ પર મૂકી છે. આ એક ખૂબ મોટો બચત ઉત્સવ દિવાળી પહેલા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે દેશના નાગરિકોને દિવાળીના ભેટ તરીકે આપી છે, ત્યારે એ વિષય માટે આજનું આ સંમેલનનું આયોજન થયું છે. શરદ પૂનમની રઢિયાળી રાતની ઉજવણીના ભાગરૂપે 300થી વધુ ભૂદેવોએ રાસ ગરબાની રમઝટ માણી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની રાત્રે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ છાયડામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ભવ્ય આયોજન ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંથ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિરના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 300થી વધુ ભૂદેવો જોડાયા હતા અને તેમણે ભવ્ય આતશબાજી સાથે ગરબા અને રાસની રમઝટ માણી હતી. આ પ્રસંગે આરતી, સજાવટ સ્પર્ધા, બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવને લહાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ રજનીકાંત રાવલ, ઋષિ દવે, શૈલેષ દવે, ગિરીશભાઈ શુક્લ, રશ્મિકાંત પંડ્યા, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતનાઓએ હાજરી આપીને ભૂદેવોનો ઉત્સાહ વધાર્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા રઢિયાળી રાત તારીખ 6/10/2025ના રોજ સુંદર ભૃગુઋષિ મંદિર ખાતે અમે સુંદર આયોજન કરવામાં આવેલું હતું. ત્યાં ગરબાનું આયોજન જે એટલું સરસ રીતે અમારે બહાર પાડવામાં આવ્યું છે. તદ ઉપરાંત મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. 3 શણગારેલી આરતીને અમે ઇનામ આપવાના હતા, તે પણ અમે સુંદર રીતે બહાર પાડ્યું. શ્રી સમસ્ત લોહાણા જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ અને શ્રી શક્તિ લોહાણા મહિલા મંડળ ભરૂચ દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરાયું. બુધવારે ભરૂચની હોટલ રિજન્ટા સેન્ટ્રલ હરિમંગલા હોટલમાં જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા કાર્યક્રમમાં ભરૂચ અને અંકલેશ્વર લોહાણા સમાજના 250 જેટલા બાળકો, યુવાનો અને વૃદ્ધોએ ગરબાની રમઝટ માણી હતી. નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની અને હેતલબેન શાહે સેવા આપી હતી. સારા ખેલૈયાઓને સમાજ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આજરોજ પામલેન્ડ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર વસીમરાજના 39મા જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલના સ્ટાફ અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી 39 બ્લડ યુનિટ એકત્ર કરી તેઓના દીર્ઘાયુષ્ય અને તેઓ સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલ સ્ટાફ તથા શુભેચ્છકો હાજર રહ્યા હતા. આજરોજ પામલેન્ડ હોસ્પિટલના ઓનર ડૉક્ટર વસીમરાજ સાહેબના 39મા જન્મદિવસ નિમિત્તે 39 બ્લડ યુનિટનું સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારી સાથે યુનિટ બ્લડ બેંકે સારો એવો સહયોગ કર્યો છે
અને આવી જ રીતે અમારા સાહેબ લોકોની હર હંમેશ સેવા કરતા રહે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. બારોદ ગામમાં મકાનમાં આગ લાગવાની ઘટનામાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના પરિવારને તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશ ઉર્ફે ટીના વસાવાએ સહાય પૂરી પાડી હતી. વાલિયા તાલુકામાં સામાજિક કાર્યકર તેવા તલોદરા ગામના દિનેશ ઉર્ફે ટીના વસાવા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ભાલોદ ગામના પ્રજ્ઞાચક્ષુ અરવિંદભાઈ ઘરમાં મોભી હોય બુધવારે અચાનક તેઓના મકાનમાં આગની ઘટનાના પગલે ઘર વખરી બળીને ખાખ થઈ જતા પરિવાર નિરાધાર બન્યો હતો. અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર એવા તલોદરા ગામના દિનેશ ઉર્ફે ટીના વસાવા પરિવારને વહારે આવી ઘર વખરી અને આર્થિક સહાય કરી માનવતા મહેકાવી હતી. દેશમાં કાર્યરત કન્સાઇન નેરોલેક કંપની દ્વારા CSR ફંડમાંથી શિશુગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતા નવા સાધન સામગ્રીઓનું લોકાર્પણ કરાયું હતું. ભુજની ગુજરાત ગેસ કંપની નજીક આવેલા શિશુગૃહમાં બાળકો તથા સંચાલકો માટે મહત્વની સુવિધારૂપ CCTV કેમેરા, વોશિંગ મશીન, 2 કબાટ, ઇન્વર્ટર, પતરાનો શેડ તથા બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા કરી આપતા નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકિન કંસારા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવિયન ક્રિશ્ચિયન તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો તથા કશ્યપ નારે, ધવલ જાદવ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિશુગૃહના સંચાલકોએ કન્સાઇન નેરોલેક કંપનીનો આભાર માન્યો હતો. હું પિનાકિન કંસારા, ચાઇલ્ડ વેલફેર કમિટી ભરૂચ, આજરોજ નેરોલેક કંપની દ્વારા એડોપ્શન એજન્સી ભરૂચને બાળકોની સુવિધા માટે 2 કબાટ, વોશિંગ મશીન અને કમ્પાઉન્ડમાં જે શેડની સુવિધા ઊભી કરી આપી છે તે બદલ હું આ કંપનીનો મારી કમિટી વતી ખૂબ જ આભાર માનું છું. કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઈસેક્ટ સંસ્થા દ્વારા આયોજિત કૌશલ્ય યાત્રા અંતર્ગત અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઈસેક્ટ સંસ્થા દ્વારા 6 ઓક્ટોબરથી કૌશલ્ય વિકાસ યાત્રા 2025નો પ્રારંભ કરાયો છે. આ યાત્રા 20 રાજ્યોના 300 જિલ્લામાં અને 500 શાળાઓ કોલેજોમાં પહોંચશે. જે અંતર્ગત આ યાત્રા અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે આવી પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો હેતુ AI લિટરેસી મિશન, ડિજિટલ કૌશલ્ય અને કરિયર માર્ગદર્શન દ્વારા યુવાનોને ટેકનોલોજી સાથે જોડવાનો છે. આયોજન દરમિયાન મફત AI સેમિનાર, વર્કશોપ, કરિયર કાઉન્સેલિંગ અને ટેક પ્રદર્શન યોજાઈ રહ્યા છે. NSDC દ્વારા માન્ય 250થી વધુ કોર્સ અંગે માહિતી આપવામાં આવી રહી છે. વિકસિત ભારત 2047 માટે યુવાનોને સક્ષમ બનાવવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રા યોજાઈ રહી છે. કૌશલ વિકાસ યાત્રાની 2025ની યાત્રા અમે 6 તારીખથી ગાંધીનગરથી શરૂ કરી છે. આ યાત્રાનું મેઇન મિશન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લિટરસી મિશન, એટલે કે AI વિશેનું સાક્ષરતા મિશન છે, જે બાળકોને આવનાર સમયમાં AI તેમના એજ્યુકેશનમાં કઈ રીતે ઉપયોગી નીકળશે, તેમના કેરિયર માટે કઈ રીતે ઉપયોગી બનશે અને કેરિયરની સાથે સાથે એમનું બ્રાઇટ ફ્યુચર કઈ રીતે કઈ દિશામાં આગળ વધવું, એમની લાઈફમાં એજ્યુકેશનમાં કઈ રીતે AIનું ઇમ્પોર્ટન્સ છે એનું એક માર્ગદર્શક તરીકે કૌશલ વિકાસ યાત્રામાં અમે આ થીમ સાથે 6 થી 15 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં નીકળ્યા છીએ. એસઓજી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તારીખ 26/8/2025ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને સદર ગુનામાં ધરપકડથી બચવા અલગ અલગ જગ્યા બદલી રહેતો આ કામનો વોન્ટેડ આરોપી ઇમરાન સલીમ સૈયદ, રહેવાસી મદીના એપાર્ટમેન્ટ, 4થા માળ, રામપુર, સુરત, તેના ઘરે હાજર હોવાની બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા ચેક કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી સુરત પોલીસના ડ્રગ્સના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કાંકરિયા ગામે થયેલા ધર્માંતરણને હાઈકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું. આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.